પોષણ યોજના અંતર્ગત મધ્યાહન ભોજન યોજના કુકિંગ હરીફાઈ યોજાઈ। સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાએ વઢવાણ તાલુકાની પ્રાથમિક શાળા નંબર 12 સુરેન્દ્રનગરમાં યોજવામાં આવેલ વિદ્યાર્થીઓને સ્વચ્છ અને સારી ગુણવત્તા અને પોષણયુક્ત ભોજન મળી રહે તે માટે તાલુકા લેવલના તમામ હરીફ વિજેતા સંચાલક રસોઈયા હેલ્પરની કુકિંગ હરીફાઈ જિલ્લા કક્ષાએ યોજાઈ હતી, જેમાં 10 તાલુકાના 22 મધ્યાહન ભોજન કેન્દ્રના રસોઈયા હેલ્પર કુકિંગ હરીફાઈ ભાગ લીધો હતો। જિલ્લા પુરવઠા અધિકારી શ્રી આરજુબેન ગજ્જર સાહેબ દ્વારા હરીફાઈમાં ભાગ લેનાર બહેનોને પ્રમાણપત્ર તથા રોકડ પુરસ્કાર રૂપે ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। હરીફાઈમાં પ્રથમ વિજેતા પરમાર અંબાબેન સિંહને રોકડ પુરસ્કાર, બીજા જોશી હર્ષાબેન એમને રોકડ પુરસ્કાર, ત્રીજા સોલંકી જનકબેન રમેશભાઈને પ્રમાણપત્ર સન્માન કરાયું હતું। આ કાર્યક્રમમાં નાયબ માનનીય શ્રી વાયપી રાવલ PM પોષણ કચેરી સુરેન્દ્રનગર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। હરીફાઈના 7 જેટલા નિર્ણાયકો હાજર રહેલ હતા અને SMCના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। વઢવાણ તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર લાંગણોજા હસમુખભાઈ N, ન્યૂઝ 7 ઇન્ડિયા। પોષણક્ષમ બધી જ વાનગીઓ હતી। આપણી આખી કમિટી મેમ્બર છે, હાજર વાલી હતા, એમને શિક્ષકોએ જે હાજર બાકીના લોકો હતા બધાએ તમારી વાનગી બધું ચાખી છે। ખૂબ સરસ વાનગીઓ બનાવી, બરાબર છે। પણ જેમ જિલ્લા આપણે તાલુકા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકે અમે લોકો સિલેક્ટ થયા હતા, એ રીતે કમિટી મેમ્બરના તમને જિલ્લા કક્ષાએ પણ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક છે તમારા જે માર્ક્સ મૂક્યા છે, જે ગુણાંક તમને આપ્યા છે, એના આધારે આપણે ક્રમ નક્કી કર્યો છે। તો અહીંયાથી અમે નામ બોલીએ છીએ, પ્રથમ, દ્વિતીય અને તૃતીય, એ રીતે અમે તમને પ્રમાણપત્ર આપી અને તમને જિલ્લાના શ્રેષ્ઠ PM પોષણ કુક તરીકે તમને સન્માનિત કરીએ છીએ। પણ એનો મતલબ જરા એવો નથી કે જે ભાગ લીધેલા બીજા ભાઈઓ અને બહેનો છે એમની વાનગીઓ સારી નથી। આપણે આવતા વર્ષે પણ જે રીતના આવા કાર્યક્રમો થશે તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ, એમાં વધુ ને વધુ ભાઈઓ અને બહેનો હજી જોડાય એવી અમારી લાગણી છે। પણ બધાની વાનગીઓ ખૂબ સરસ હતી, બાળકોને ખૂબ ભાવે એવી હતી અને તમારામાંથી અલગ અલગ જે કોઈ પણ વાનગીઓ ટીમ મેમ્બર જે પસંદ કરી છે એને આપણા મેનુમાં સમાવિષ્ટ કરવા માટે એની આખી રીત, એમાં તમે જે જે વસ્તુઓનો ઉપયોગ કર્યો છે એની માહિતી અમે તમારા પાસેથી લઈ અને ઉપર વિભાગમાં મોકલી આપીએ છીએ, બરાબર? ચાલો તો અંબાબેન ચતુરભાઈ પરમાર બેન, તમને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ સરસ વાનગીઓ। આમ જુઓ, આમ કઈ બધા એના માટે તાળી પાડવું મહેશભાઈ જોશી, જનકબેન રમેશભાઈ સોલંકી, અહીંયા